અને આ છે લીમડાની એક ડાળી. ખાલી ડાળી તમને જો દેખાતી છે એમાં તમે જોઈ લો, આ મેરડીમાનું મંદિર છે ને એનું વાણ હોય બોકડો, તો આ બોકડાના ટાઈપનું આખું છે. બતાવો આપણા કેમેરામેન. જો એમાં સિંગડા હે બંને બાજુ, આ મોઢું હે, અહીંયા આંખું હે અને આ કપાળ હે, અને આવી બધી સ્ટોરી હે. નમસ્કાર મિત્રો, હું છું BM મુજસરા અને ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. મિત્રો આજે અમે અમારા ગામથી થોડી દૂર મેરડીમાનું મંદિર હે, જેના દર્શન કરવા માટે અમે આવ્યા છીએ. અને આ સરસ મંદિર હે અને જેમાં એક સ્ટોરી પણ હે ચમત્કારની. તો ચમત્કાર તો અમે નહીં બતાવી, કારણ કે અમે કપાસ થોડું અંધશ્રદ્ધા જેવું થઈ જશે, પણ છતાં અમે બતાવી દઈશું જે હશે. બાકી અહીંયા આગળ સરસ મજાના દર્શન કરશું આપણે. નાળિયેર તેરવાનું હે અને અમારા જેટલા પણ સ્ટાફ હે નર્સરીનો એ બધા જ આજે આવ્યા છે મેરડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો આપણે દર્શન કરી લેવી. જોઈ લો, આ થોડુંક અમારા ગામથી દૂર ખેતરમાં મંદિર છે. જોઈ લો, આ સરસ મજાનું મંદિર છે અને ઘણા બધા લોકો દૂર દૂરથી અહીંયા આગળ દર્શન કરવા માટે આવતા હોય. મંદિરના દર્શન કરાવીને તે પહેલા અમે તમને અહીંયા જે ચમત્કારથી માણસો આવે ને દર્શન કરવા માટે તેની એક સ્ટોરી બતાવી દેવી. સૌથી પહેલા તો આપણે અહીંયા ઘંટ વગાડી દેવી. જોઈ લો, આ તમને એક આ લીમડો છે. પેલા તો તમે આ લીમડો જોઈ લો. આ લીમડાનું થડ છે અને ઉપર પતરા ઉપર લીમડો છે. અને આ છે લીમડાની એક ડાળી. ખાલી ડાળી તમને જો દેખાતી છે એમાં તમે જોઈ લો, આ મેરડીમાનું મંદિર છે ને એનું વાણ હોય બોકડો, તો આ બોકડાના ટાઈપનું આખું છે. બતાવો આપણા કેમેરામેન. જો એમાં સિંગડા હે બંને બાજુ, આ મોઢું હે, અહીંયા આંખું હે અને આ કપાળ હે, અને આવી બધી સ્ટોરી હે. અને લોકો આને ચમત્કાર માને છે, પરંતુ અમે તમને બતાવી ખાલી ચમત્કાર તો નહીં કેવી, ખાલી નકર પાછું અંધશ્રદ્ધા જેવું થઈ જાય છે. તો રિસ્પેક્ટ હોય અને દર્શન કરવા માટે આવવું હોય તો તમે આવી શકો. બાકી સરસ મજાનું મંદિર છે અને ઘણા બધા લોકો અહીંયા આગળ જતો ફોટા પણ લગાવતા હોય. આ બધું તો ઠીક, હવે સમજ્યા, એટલું બધું નહીં માનવાનું પાછું ટૂંકમાં એમ. અને અહીંયા આવતારો ભાઈ કેમેરામેન. અને અહીંયા આગળ સરસ મજાનું મંદિર છે. તો જોઈ લો, દીવો પણ થાય અને મંદિર એ મેરડી માતાજીનું, જેના અમે તમને આજે દર્શન કરાવી. અને આ છે નાળિયેર કાઢવા માટે વસ્તુ. તો મિત્રો આજે મંગળવાર છે અને અમે માતાજીએ મેરડી માતાજીના મંદિરે નાળિયેર વધેરવા માટે આવ્યા છીએ. તો પહેલાં અહીંયા આગળ છાલ ઉતારવી, બાકી મંદિરની સ્ટોરી ને એવું શું છે એ પણ અમે તમને જણાવી દીધું. તો મિત્રો આપણે અત્યારે અહીંયા કણે નાળિયેર વધેરવી અને સરસ મજાનું મંદિર છે જેને અમે તમને દર્શન પણ કરાવ્યા. તો પ્રસાદી પણ અમે તમને મોકલવી ડાયરેક્ટ વિડીયોના થ્રુ. માતાજીને સડાવો એ આવ્યું ને. મિત્રો અત્યારે અમે નાળિયેર વધેર્યું છે અને સૌથી પહેલી પ્રસાદી અમે તમને મોકલવી વિડીયોના માધ્યમથી અમારા જેટલા પણ યુટ્યુબ ફેમિલી છે, ઇન્સ્ટાગ્રામ ફેમિલી છે, ફેસબુક ફેમિલી છે તેમના માટે. તો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો સાથે મળીશું અમે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. તમને બધાને મારા રાધે રાધે.